મોર્નિંગ આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. બાકી જો આપણા ગોપુભાઈ તો કંઈક નવી સ્ટાઇલમાં તૈયાર થાય છે આજ તો. આજે બધાને દૂધ ને પાણી બતાવી દેવાનું છે. પાકિસ્તાની જેવો લાગે છે. પાકિસ્તાનમાં આવી ગયો છું. પાકિસ્તાનમાં ઇન્ડિયા હલો, હું પાકિસ્તાનને તબાહી કરવા જઈ રહ્યો છું. આખા પાકિસ્તાનને ભૂકા ભૂકા કરી નાખીશ. બાકી જો આપણી સાયકલ તૈયાર કરી દીધી છે ગોપુની, અને આપણી સાયકલ બી તૈયાર જ છે. કાલે નાઈટ આપણે કંઈક આવી જગ્યાએ રોકાયા હતા. ત્યાં છે નળેશ્વરી મંદિર છે, મંદિરની પાછળ રોકાયા હતા આપણે. ગોપુ કેટલી વાર ગોપુ? બાકી જો દિનેશભાઈ ચાલો જઈએ, કાંઈ કેવું કેમ છો મારા વાલા ગુજરાતીઓ? હું ગુજરાતી આપણા મહીસાગર જિલ્લાથી કરી રહ્યો છું આખા ગુજરાતની સાયકલ યાત્રા. અને હું અત્યારે છું ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર, એટલે કે નડાબેટ. 2-3 દિવસથી અમે અહીંયા હતા, બહુ ફર્યા, બહુ મોજ કરી, અને અહીંયા બહુ જ જોવા જેવું છે. તો તમે આવવાનું ભૂલતા નહીં, નડાબેટ બોર્ડર. અને આપણે સીમા દર્શન કર્યા, પછી 0 પોઈન્ટ ગયા અને બહુ એન્જોય કરી. 3 દિવસ થઈ ગયા, જવાનું મન નથી થતું, પણ હજી અમારે ધોરડો ને આખું ગુજરાત ફરવાનું છે. હજી અમારે કચ્છ સાઈડ જવાનું છે, એટલે 3 દિવસ થઈ ગયા અને અત્યારે અમે નીકળીએ છીએ હવે કચ્છ સાઈડ જવા માટે. તો આ વિડીયોને બધું શેર કરજો, જેથી અમને આવનારા સમયમાં સુવા માટેની સારી સુવિધા મળી રહે. અને કમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. મિત્રો આપણે હવે નડાબેટ સીમા દર્શન થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે કચ્છ બાજુ. તો આપણે ગેટની બહાર આવી ગયા છીએ. બાકી ગોપુ કેવું લાગ્યું? સારું લાગ્યું ભાઈ, મજા આવી ગઈ? મજા આવી ગઈ. પાછું આવવાનું પ્લાનિંગ ક્યારે છે? ભગવાનનો બોલાવો તો આવ્યો રે, હું તો આવ્યો પાકિસ્તાન બાજુ જઈએ પછી જાઉં તો વળતા આવ્યો ને કે જય રામદેવ. તો મિત્રો અમે નડાબેટથી નીકળી ગયા અને રસ્તામાં પાણીની બોટલ ભરી નથી આજે, તો પાણી ભરવા ઉભા રહી ગયા. અહીંયા કુલદીપ વિસામો છે, ત્યાં પાણી ભરી લીધું અને પાણી પી બી લીધું. હવે નીકળીએ છીએ આપણે. બાકી ગોપુ ત્યાં બેઠો છે. ગોપુ ચાલ નીકળું આપે. એ રહ્યો યાદ છે, એની સાયકલ બહુ ચાલે એટલે એ જલ્દી આવી જશે. હું આગળ ચાલું ત્યાં લાગી આવી જશે. અત્યારે કમ્પ્લીટ 12 વાગી ગયા છે અને સવારે 10 વાગતા ચાલતા ત્યારે અત્યારે પહોંચી રહ્યા છીએ અમે. સુઈગામ પહોંચવા કરીએ છીએ અને હવે અમારે જવાનું છે કચ્છ સાઈડ. બાકી ચોકડી આવી ગઈ છે, ચોકડીથી આપણે જવાનું છે કચ્છ સાઈડ. ગોપુ આગળ છે, હું પાછળ. ગોપુ શું કરે છે? ભાઈ ઊભો રહે છે એવું લાગે છે સાહેબ. અત્યારે 1 વાગી ગયો છે અને જુઓ ઉનાળાના જેવો ધૂમ છે, બહુ ધૂમ લાગે છે કચ્છમાં. અહીંયા ઊભી રાખી આપણી સાયકલ અને ગુબુભાઈ આવે છે પાછળ. કેવું લાગે? ઠંડી બંડી લાગે? અત્યારે વાગી ગયા છે 2 અને જો આજે પણ પડીકા ખાઈને જ દિવસ કાઢવો પડ્યો. બાકી ગોપુ ત્યાં છે, પડીકા ખાય છે. ગોપુ બી ચા પીવે છે. આ દુકાન ઉપર આપણે પડીકા ખાધા અને તે સામે મૂકી છે આપણી સાયકલ. બાકી પડીકા ખાઈ લીધા અને હવે જવાનું છે અહીંથી આગળ. અત્યારે 2 વાગી ગયા છે અને ત્યારના આપણે આ દુકાન ઉપર બેઠા હતા. નાસ્તો બાસ્તો કરી લીધો અને પાણી બી પી લીધું. બાકી હવે આપણે નીકળવાનું છે અહીંથી. તો ચલો નીકળીએ. આપણે લઈ લીધું છે શોર્ટ ધોળાવીરા માટે અને ગોપુ ગયો હાઈવે ટુ હાઈવે ને હું ચડી ગયો છું કેનાલે. અત્યારે
4 વાગે છે પણ સારું ભેગા થાશું કે નહીં થાશું કંઈ ખબર નથી. બાકી આપણે જો શોર્ટકટ લઈ લીધો, અહીં કોઈ હે જ નહીં, ખાલી કેના લીગલી છે. आज तो यार बहुत दिन खराब गया. अवड़ो साइकिल लाव्यो છું મોડ આખી તોણી નેચેથી લાવ્યો તારે આવી છે અને સામાન તો મારું હજી તો પડ્યું છે જોવાય. અને અહીંથી આવ્યો હું આ બાવળીઓમાંથી આવ્યો 1 કિલોમીટર જેવું ચાલ્યો ને તારે તો હાઈવે પર આવ્યો છું મોડ. આજની જિંદગી ઝંડ થઈ ગઈ છે યાર. બાકી ચલો સામાન બાંધી દઈએ તાર સુધી. અત્યારે થઈ ગયા છે 6:30 અને સાંતલપુર અહીંથી ખાલી 10 કિલોમીટર બાકી છે. અને આજની નાઈટ લગભગ સાંતલપુર કરવાની છે. અત્યારે ટોલગેટ જોડે પહોંચી ગયા અને ગોપુ આગળ આવે જાય છે, મતલબ મળી ગયો છે. આજની નાઈટ અમે સાંતલપુરમાં જ કરશું, લગભગ કોન્ટેક કરે છે ગોપુ. બાકી યાર આજ તો હાલત બગડી ગઈ. 7:30 અને જો આવી જગ્યાએ અમારે રોકાવાનું છે આજે. બાબા રામદેવ હોટલ છે ત્યાં. બાકી આપણી સાયકલ મૂકી દીધી છે અહીંયા અને ગોપુ બી અહીંયા છે. ગોપુની સાયકલ આવી મૂકી. બાકી આજની નાઈટ આપણે કંઈક આવી જગ્યાએ કરવાની છે, એ પણ એકદમ ફ્રી, ખાવાનું ફ્રી, સુવાનું ફ્રી. બાકી આજે જગ્યા મળી ગઈ. અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે ગોપુને એમ જોડે આવી ગયા હતા અને ત્યાં રામદેવ હોટલ હતી ને, રામદેવ હોટલ પર રોકાવા ગયેલા અમે. તો એક ભાઈએ કોન્ટેક કરેલો તો જ્યાં પર એવું કીધું ગોપુએ નાહી લીધું. ત્યાર પછી અમને એવું જાણવા મળ્યું કે જમવાનો તો મારે ચાર્જ લાગશે એમ. તો પછી આપણે એક બીજા મિત્રએ કોન્ટેક કરી દીધું. તો અમે ત્યાંથી 4 કિલોમીટર આવી ગયા અને જો આવી ગયું છે રાયતું. અને આ શું કહેવાય, ઢોકળા કહેવાય કે શું કહેવાય, મને એ લિમિટ ખબર નહીં પડતી. બાકી જો ગોપુએ તો ખાવાનું ચાલુ કરી દીધું. આજ મને મૂકીને આવી ગયેલો ને એટલે ખાવા માંડ્યો છે જલ્દી. બાકી ચલો ખાઈ લઈએ.